નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 1806 દારૂની બોટલો અને 380 બિયરના ટીન સહિત કુલ 11,05,522નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી કરી છે અને કાળા રંગની સ્કોર્પિયો કારમાં વલ્લભીપુર તરફથી ભાવનગર તરફ વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે તેવી બાતમી મળી હતી અને તેની આગળ સફેદ વેગેનર કાર પાઇલોટિંગ કરી રહી છે, જેના આધારે ભાવનગર વલ્લભીપુર હાઈવે પર હોટલ કૃષ્ણા નજીક વોચ ગોઠવી બંને વાહનોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે સિહોર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.